સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં જે ગામોમાં લેપ્રસીના કેસો નોંધાયા હોય તેવા સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં 53 ગામોમાં રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે જેમાં સપ્ટેમ્બર 2024ની સ્થિતિ પ્રમાણે લેપ્રસીના નોંધાયેલા 3 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. રક્તપિત્તના કેસોની વહેલી ઓળખ કરી સારવાર પર મૂકી શકાય અને તેઓમાં અપંગતા આવતી અટકાવી શકાય છે. સાબરકાંઠામાં છેલ્લા 5 વર્ષમાં 62 કેસ નોંધાયા હતા કે જેમાં વર્ષ 2020-21માં 12 કેસ, તો વર્ષ 2021-22માં 10 કેસ, 2022-23માં 18, તો 2023-24માં 19 કેસ અને સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ 3 કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં સારી કામગીરીને પરિણામે ઓક્ટોબર 2024ની સ્થિતિએ ચેપનો દર 0.6 જેટલો નહીવત રહ્યો છે અને આ સર્વે માટે જિલ્લામાં કુલ 86 ટીમોને તાલીમથી સજ્જ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.